બુલેટિનની શરૂઆત અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। વલસાડથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં વલસાડના ઔરંગા નદીનો નવનિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થયા હોવાની માહિતી સામે આવી છે, જેમાં 4 શ્રમિકો દબાયા છે। સ્થાનિકોએ બચાવ્યા છે તે લોકોને નોંધનીય છે કે નવનિર્મિત બ્રિજનો સ્લેબ તૂટી પડતા ભારે દોડધામ મચી ગઈ છે। જે દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, આપ ટીવી સ્ક્રીન પર જુઓ। એકાએક આ કામગીરી ચાલી રહી હતી અને તે જ દરમિયાન આ ઘટના બની છે। જો કે હાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે નવનિર્મિત આ બ્રિજનો સ્લેબ તૂટી પડતા ભારે દોડધામ મચી ગઈ છે। 4 શ્રમિકો પણ દબાયા હોવાની જો કે સ્થાનિક માહિતી સામે આવી છે। તો બીજી તરફ આ જે પ્રકારની ઘટના બની છે, વલસાડ શહેરમાં આ ઘટના બનતાની સાથે જ એકાએક દોડધામ મચી ગઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી 13 ગુજરાતીના માધ્યમથી આપ જુઓ, જ્યાં અત્યારે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે હાજર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ જોડાયા છે। રીતેશ, શું સમગ્ર ઘટના બની છે, કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ? જી ડબલિન, વલસાડના આ વિસ્તારની આ ઘટના છે, જ્યાં નવનિર્મિત જે બ્રિજ છે, આ બ્રિજનો જે સ્પાન હોય છે ઉપરનો, એટલે કે જે સ્પાન હોય છે જ્યાં સ્લેબ ભરવા માટે જે મૂકવામાં આવે છે ને, આ જે ભાગ છે તે ધરાશાયી થયો છે ને ઘટનાને પગલે હાલ તો તાત્કાલિક પોલીસ અને જે રાહત બચાવની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે। મહત્વનું છે કે આજે વહેલી સવારે અચાનક જ આ ઘટના બની હતી। ઔરંગા નદી ઉપર આ જે બ્રિજ છે તે બનાવવામાં આવી રહ્યો છે અને આ બ્રિજની કામગીરી અત્યારે ચાલુ છે। જોકે ચાલુ કામગીરી દરમિયાન જ અચાનક જે રીતે ધરાશાયી થયો છે તેના જ કારણે સમગ્ર વિસ્તારમાં હાલ તો દોડધામ મચી જવા પામી છે। બનાવની જાણ થતાં જ હાલ તો ફાયર વિભાગની ટીમોની સાથે જે રાહત બચાવ માટે એમ્બ્યુલન્સની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે। પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 4 જેટલા જે શ્રમિકો છે તે પણ દબાયા હોવાની આશંકા સેવાઈ રહી હતી ને તાત્કાલિક જે ઘટના સ્થળે પહોંચેલા સ્થાનિકો દ્વારા આ 4 લોકોને બચાવવામાં આવ્યા છે। હાલ તો અન્ય કેટલા લોકો આ બ્રિજના જે સ્પાનના નીચે દબાયા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસની ટીમો હાલ ઘટના સ્થળે છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરીને અન્ય કોઈ વ્યક્તિઓ દબાયા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ રીતેશ, ત્યાં અત્યારે પરિસ્થિતિ જે પ્રમાણે કાબુમાં કરવામાં આવી રહી છે, પરંતુ એકાએક પોલીસનો કાફલો પણ હાજર છે। શું કહેવું છે પોલીસનું, અને બીજી તરફ જે તે જવાબદાર અધિકારીઓનું શું કહેવું છે? જી બિલકુલ, જે પ્રમાણે આ પરિસ્થિતિ સર્જાઈ છે, અચાનક જ બ્રિજનો જે નવનિર્મિત બ્રિજનો જે ઉપરનો પિલર જે સ્પાનનો ભાગ છે તે ધરાશાયી થયો છે। પરિણામે આની નીચે કેટલાક જે લોકો જે દબાયા હોય તેની પણ આશંકા સેવાઈ રહી છે, કારણ કે અત્યારે બ્રિજની કામગીરી ચાલુ છે। એટલે મહત્વનું છે કે આ કામગીરી દરમિયાન કામગીરી સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે તે પણ ત્યાં હાજર હતા કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ તો માહિતી મળતાની સાથે જ પોલીસ વિભાગની ટીમોની સાથે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર પણ દોડતું થયું છે। હાલ ઘટના સ્થળે પોલીસ વિભાગની ટીમો હાજર છે, સાથે જે એમ્બ્યુલન્સને પણ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, કારણ કે જ્યારે તપાસ કરવામાં આવી અને જ્યારે આ જે ભાગ ધરાશાયી થયો છે એ ભાગ જ્યારે હટાડવામાં આવશે ત્યારે અન્ય કેટલાક લોકો ત્યાં નીચે દબાયા હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે। એટલે તાત્કાલિક તેઓને પ્રાથમિક સારવાર મળી રહે તે પ્રકારની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। હાલ તો સમગ્ર માહિતી મળતાની સાથે જ વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર દોડતું થયું છે, રાહતની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। બિલકુલ રીતેશ, આપ જોડાયેલા રહેજો। ત્યારે આપણી સાથે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ જોડાયા છે। સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। જે પ્રમાણેની અત્યારે પરિસ્થિતિ થઈ છે, સૌથી પહેલા આપણે સુરક્ષાની દૃષ્ટિએ જોઈએ, કામગીરી ચાલતી હોય એ પ્રમાણે જે સુરક્ષા જોવા મળતી હોય છે એ ક્યાંક રહી ગઈ હોય એવું લાગે એવું છે, કારણ કે મજૂરો દતાયા હોય તે પ્રમાણેની પણ અત્યારે માહિતી છે। શું કહેશો? હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે। મેડમ, હું હાલમાં નવસારીમાં આવ્યો છું એક મીટિંગ અર્થે। તેના મને માહિતી મળી છે પુલનો કઈ સ્લેબ નથી તૂટી પડ્યો, પણ જે પાલક બનાવે છે ને જે કામ કરવાના ને સળિયાના કામ ને એક ટેકો ખસી જવાથી ધસી પડ્યો છે એવી મારી પાસે માહિતી છે ને 1-2 શ્રમિકો એન્જર થયા છે, કોઈ મરી ગયાનો અહેવાલ મારી પાસે નથી મેડમ। ઘાયલ થયા છે એ પ્રમાણેની માહિતી અત્યારે સામે આવી છે। શું કહેશો આપ એના વિશે? શ્રમિકો ઘાયલ થયા છે? શ્રમિકો ઘાયલ ચોક્કસ થયા છે, કોઈ મરણ પામ્યું છે એવો માહિતી મારી નથી। હાલમાં હું નવસારી છું એટલે હું તપાસ કરી રહ્યો છું। ચોક્કસ માહિતી મારી પાસે નથી, કેમ કે હું અર્લી મોર્નિંગ નવસારી આવી ગયેલો।
જી આભાર આપ સાથે જોડાયા તે બદલ. તો 4 શ્રમિકો અત્યારે દબાયા હોવાની પ્રાથમિક માહિતી જો કે સામે આવી રહી છે. ધારાસભ્ય જોડે વાત થઈ છે, તેમનું કહેવું છે કે લોકો ઘાયલ થયા છે તે પ્રમાણેની માહિતી આપણી પાસે છે, પરંતુ અત્યાર સુધી કોઈ મૃત્યુના કેસ સામે નથી આવ્યા તે પ્રમાણેનું અત્યારે તેમના તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. પરંતુ આ પ્રમાણેની જ્યારે ઘટના બનતી હોય છે ચોક્કસપણે સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થતા હોય છે, કારણ કે શ્રમિકો જે દરમિયાન ત્યાં કામગીરી કરતા હોય છે, પ્રાથમિક જે જરૂરિયાતો ત્યાં હોવી જોઈએ તે કદાચ નથી જોવા મળતી અને તેના લીધે પણ આવા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. અત્યારે વલસાડમાં ઘટના બનતાની સાથે જ પોલીસનો કાફલો અત્યારે ઘટના સ્થળે હાજર છે. જે લોકોને સારવારની જરૂર છે તે લોકોને સારવાર આપવામાં આવી રહી છે. રીતે જે પ્રમાણે અત્યારે ધારાસભ્ય જોડે વાત થઈ છે તે તો વલસાડમાં હાજર નથી, પરંતુ બીજી તરફ જે પ્રમાણે તેમની પાસે ચોક્કસ માહિતી પણ નથી, એટલે કે ત્યાં અત્યારે સુરક્ષા કર્મીઓ હાજર છે અને બીજી તરફ અધિકારીઓ કયા કયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે જ્યાં ઘટના બની છે. જી બિલકુલ લવલીન, જેમ આપણે વાત કરી કે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ખાસ કરીને શ્રમિકોની જે સુરક્ષાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે આવા નિર્માણ કાર્યો ચાલતા હોય છે તે દરમિયાન અનેક વખત આપણે ભૂતકાળમાં પણ જેવી ઘટનાઓ સામે આવી છે કે બાંધકામ સાઇટો પર ખાસ કરીને શ્રમિકોના જે તેમની જે જીવને જોખમમાં ના મુકાય ને તેમને સુરક્ષા મળી રહે તેનો અભાવ જોવા મળતો હોય છે. ત્યારે આવી ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક શ્રમિકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. આજે જે પ્રમાણે વલસાડમાં આજે ઘટના બની છે, અચાનક જ આજે બ્રિજ બની રહ્યો છે તેનો કેટલોક ભાગનો ઉપરનો જે સ્પાનનો ભાગ જે તે ધરાશાયી થયો છે, તેના જ કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અને ઘટનાને પગલે જે ફાયરની ટીમોની સાથે રાહત બચાવની કામગીરીની જે ટીમો છે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સાથે જ જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. હાલ જ જેમ વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પણ જેમ જણાવ્યું કે તેઓ હાલ કોઈ કાર્યક્રમમાં હાજર છે, પરંતુ તેમની પાસે ફોન કરીને આ સમગ્ર માહિતી શું છે તે જાણવાનો પણ સમય મળી શકે એમ છે, પરંતુ તેઓ પણ આ સમગ્ર ઘટનાથી અજાણ હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. બ્રિજના જે ગર્ડર પડ્યું છે, ગર્ડરના નીચે કેટલા લોકો દબાયા છે, શું પરિસ્થિતિ છે તે સમગ્ર માહિતી મેળવવામાં આવી રહી છે, કારણ કે અચાનક જ બનેલી આ ઘટના છે અને આવી ઘટનાઓ વખતે તાત્કાલિક લોકોને સારવાર મળી રહે, સહાય મળી રહે તે પ્રકારની તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને આ ફર્સ્ટ પ્રાયોરિટીમાં રિપોર્ટ છે. ત્યારે હાલ તો તંત્ર દ્વારા સમગ્ર મામલાને લઈને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્રિજના ગાર્ડનના નીચે હજુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે આ લોકોની રાહત બચાવની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ રીતેશ, જે સ્થાનિક લોકો છે ત્યાં એ લોકોનું શું કહેવું છે? પ્રાપ્ત માહિતી અનુસાર હજુ તો આ બ્રિજના જે ગર્ડરનો ભાગ પડ્યો છે તેના નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે, કારણ કે વહેલી સવારની ઘટના હતી અને આ ઘટના બની ત્યારે જો કામગારો ત્યાં હાજર હોય અને કામગીરી ચાલુ હોય તો ચોક્કસથી કહી શકાય કે આ ઘટના સમયે હાજર જે કામદારો છે તે ત્યાં દબાયા હોઈ શકે. જોકે જે રીતના માહિતી મળી રહી છે, બનાવ બનતા જ ત્યાં તાત્કાલિક કેટલાક જે 4 જેટલા શ્રમિકો દબાયા હોવાની આશંકા હતી ને જે માહિતી મળી રહી છે, કારણ કે 4 જેટલા લોકોને ત્યાં બચાવવામાં પણ આવ્યા છે અને નાની મોટી ઈજાઓ થઈ છે અને તેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. જી બિલકુલ, અને સાથે જ જે દરમિયાન આ કામગીરી કરવામાં આવતી હોય છે, જે તે વ્યક્તિઓ, જે તે અધિકારીઓ જે બ્રિજની કામગીરીમાં સંડોવાયેલા હોય છે, શું ત્યાં અધિકારીઓની ઉપસ્થિતિ છે? એ લોકોનું શું કહેવું છે? કેવા પ્રકારે એકાએક આ ઘટના બની ગઈ? જી લવલીન, જે પ્રમાણે આ બ્રિજની કામગીરી ચાલુ છે, ચોક્કસથી આજે જ્યારે કામગીરી ચાલતી હોય ત્યારે ઉચ્ચ અધિકારીઓ આવે બનાવ વખતે જે બ્રિજની કામગીરીમાં તકેદારી રાખતા હોય છે. જો કે છાસવારે ઘણા સમય આવી ઘટનાઓમાં અધિકારીઓની પણ ક્યાંક ને ક્યાંક મોજૂદગી દેખાતી નથી, પરંતુ આજે જે રીતની ઘટના બની છે એ ઘટનામાં હાલ અત્યારે જે પ્રમાણેની આ ઘટના છે ત્યાં અધિકારીઓ એક બાદ એક ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. સાથે જ માહિતી મળતાની સાથે ઉચ્ચ જે અધિકારીઓ છે જિલ્લાના તેઓ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. હાલ તો ફર્સ્ટ પ્રાયોરિટી શ્રમિકો જો દબાયા હોય તો તેમને પ્રાથમિક સારવાર આપવાની અને તેમની રાહત બચાવની કામગીરી કરવામાં આવે તેવી તૈયારીઓ કરવામાં આવી છે અને બનાવને પગલે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જો અન્ય કેટલા શ્રમિકો દબાયા હોય તો તેમને તાત્કાલિક બહાર કાઢી સારવાર આપવામાં આવી તેવી તંત્રની તૈયારીઓ કરવામાં આવી છે. જી બિલકુલ રીતેશ, ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે જ્યારે પણ બ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલતી હોય છે તેવા સમયે જ આવી ઘટના બનતી હોય છે, એટલે કે ચોક્કસ દર વખતે સુરક્ષામાં ક્યાંક ને ક્યાંક દર વખતે ચૂક મળતી હોય તે પ્રમાણેના દ્રશ્યો દર વખતે જોવા મળતા હોય છે અને સૌથી વધારે તેમાં જે શ્રમિકો, જે કામદારો કામ કરી રહ્યા હોય છે તે લોકોને તકલીફ પડતી હોય છે.
જી ચોક્કસ. જ્યારે આવા નવા બ્રિજની કામગીરી ચાલતી હોય છે ને એવા સમયે આ એક વાર નથી, અગાઉ પણ અનેક વખત જે નવનિર્મિત જે બ્રિજો હોય છે તેના સ્પાન કે ક્યાંક ને ક્યાંક ગટર પડી જવાની ઘટનાઓ આપણે સામે આવી છે ને તેવા સમયે આ વલસાડમાં પણ આ પહેલી વાર નથી, વલસાડમાં પણ અગાઉ આવી ઘટનાઓ બની ચૂકી છે. કેટલી જગ્યાએ જે બ્રિજના જે પિલ્લરો છે તે ધરાશાયી થયા છે. ત્યારે બીજી આ ઘટનામાં જ્યારે આ જે ઘટના બની છે, આ ઘટનામાં નવનિર્મિત બ્રિજ છે, બ્રિજની કામગીરી અત્યારે ચાલુ છે. એક તરફ બ્રિજની કામગીરી ચાલુ છે તેવા સમયે જ્યારે આવી ઘટના બને ત્યારે તંત્રની જે કામગીરી છે અને કામગીરીની ગુણવત્તા ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ આ ઔરંગા નદી પર લોકોની સુખાકારી માટે, લોકોના અવરજવર માટે જે પ્રમાણેનો આ બ્રિજ બની રહ્યો છે, કારણ કે વર્ષોથી આ બ્રિજ ની માંગ હતી, કારણ કે પૂરગ્રસ્ત વિસ્તાર છે અને ખાસ કરીને ઔરંગા નદી પરનો જે જૂનો બ્રિજ હતો તે નાનો બ્રિજ હતો અને તેના જ કારણે ઊંચા બ્રિજની વર્ષોથી માંગ હતી. આખરે તંત્ર દ્વારા ઊંચા બ્રિજ બનાવવાની કામગીરી તો શરૂ કરવામાં આવી, પરંતુ જ્યારે બ્રિજની કામગીરી અત્યારે ચાલુ છે તેવા સમયે જ આવી દુર્ઘટના જ્યારે બનતી હોય ત્યારે કામની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉભા થાય છે અને ખાસ કરીને જ્યારે આવી ઘટના બને છે ત્યારે આવા કામગીરીમાં જે સાથે જોડાયેલા જે કર્મચારીઓ છે તેમની સેફટીને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે, કારણ કે આવી ઘટનાઓમાં માસૂમ જે કામદારો છે તેમના જીવ જોખમમાં મુકાતા હોય છે. છાસવારે બનતી આવી ઘટનાઓમાં જ્યારે કામદારોના જીવ જોખમમાં મુકાય છે ત્યારે તંત્રની સેફટીને લઈને જે સુરક્ષા કામદારોને આપવામાં આવતી હોય છે તેના પર સવાલ ઉભા થતા હોય છે, કારણ કે આવી ઘટનાઓમાં નિર્દોષ કામદારો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે. અગાઉ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે આજે વહેલી સવારે અચાનક જ જે પ્રમાણે આ ઘટના બની છે, આ મહત્વનું છે કે જયારે આ બ્રિજ બની રહ્યો છે ત્યારે આ બ્રિજ સાથે અનેક કામદારો આ કામગીરીમાં જોડાયા હશે અને જે ઘટના બની છે આ ઘટના બાદ હાલ તો તંત્ર દોડતું થયું છે, પરંતુ જો આમાં આ કામગીરી દરમિયાન અને આ જે બ્રિજ પડ્યો, બ્રિજનો જે સ્લેબ પડ્યો છે તે દરમિયાન જ જયારે કોઈ કામદાર નીચે દબાયું હોય અને એનું મૃત્યુ થાય તો આનો જવાબદાર પણ એવા પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બિલકુલ રીતેશ, આપ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે આ દ્રશ્યો આપ જુઓ જે પ્રમાણેની અત્યારે ત્યાં પરિસ્થિતિ છે, ખૂબ જ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકતી હોત, પરંતુ અત્યારે જે પ્રમાણેની ઘટના બની છે લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે શ્રમિકો ત્યાં કામગીરી કરી રહ્યા હતા તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે ઉપસ્થિત છે. વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે. અરુણ, આ પ્રકારેની અત્યારે ઘટના બની છે, આપણી પાસે શું પ્રાથમિક માહિતી? અને બીજી તરફ સૌથી મોટી વાત અહીંયા સુરક્ષાની આવે છે. જે કામદારો દિવસ રાત મહેનત કરતા હોય છે અને એ લોકોને જ ભોગ બનવાનો વારો આવતો હોય છે, દર વખતે એવું થાય છે. સમગ્ર રીતે વાત કરીએ તો જે ઘટના બની છે, દુર્ઘટના બની છે તે વલસાડ જિલ્લાની છે. વલસાડ શહેરમાં જ કહી શકાય એવા ઔરંગા નદી પર આ જે બ્રિજ નવનિર્મિત કરવામાં આવી રહ્યો હતો, એટલે કે બ્રિજ નવો બનાવવામાં આવી રહ્યો હતો, નિર્માણાધીન બ્રિજ છે. સૌથી મહત્વપૂર્ણ રીતે ત્યાં હાલના તબક્કે જે નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે અને જે શ્રમિકો કાર્ય કરતા હતા તે સમયે જ આજે વહેલી સવારે આ દુર્ઘટના સર્જાઈ છે. સૌથી મહત્વપૂર્ણ રીતે જે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ બ્રિજના જે ગડરો હોય એ ગડરો ગોઠવવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન એક ગડર જે છે એ ગડર નીચે પડી જતા સમગ્ર દુર્ઘટના સર્જાઈ છે તેવી માહિતી, પ્રાથમિક માહિતી જે પ્રાપ્ત થઈ છે તે મુજબ એ માહિતી પ્રાપ્ત થઈ છે. પરિણામે આ ગડર જેવો પડ્યો કે તરત જ 4 મજૂરો જે કાર્યરત હતા, એટલે કે આ બ્રિજ ઉપર જેઓ કામગીરી કરી રહ્યા હતા, જે અનેક મજૂરો કામ કરતા હતા, તે પૈકીના 4 મજૂરો નીચે દટાઈ ગયા હતા તેવી જે રીતે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ નીચે દટાવવાની સાથે જ તરત જ ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે આ જે ઘટના હતી તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને સૌ પ્રથમ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને 4 શ્રમિકો જે નીચે દટાયા હતા તેઓને ગટર હટાવીને તેને જે શ્રમિકો હતા તે શ્રમિકોને બચાવી લેવા માટે ઝુંબેશ હાથ ધરી હતી અને ટૂંક જ સમયમાં કહી શકાય અને ભારે જહેમતપૂર્વક તેઓને ઉગારી લેવામાં આ ફાયર બ્રિગેડને સફળતા મળી હતી. પરિણામે કહી શકાય કે એક મોટી દુર્ઘટના અત્યારે જે સર્જાવાની હતી તે બનતા અટકી ગઈ હતી અને ખાસ કરીને તેના માટે ફાયર બ્રિગેડની પ્રશંસનીય કામગીરી રહી હતી. પરંતુ સૌથી મહત્વપૂર્ણ એ છે કે આ પ્રકારે કોઈ પણ ઘટના સર્જાય છે ત્યાર પછી તંત્ર કામે લાગે છે, તેના સંદર્ભમાં અગોતરું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવતું નથી. તે સૌથી મોટી જે વાત છે તેના સંદર્ભમાં તંત્રની નિષ્ક્રિયતા સામે આવે છે. આના સંદર્ભમાં જે અત્યારે જો આપણે અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, આવા અનેક દુર્ઘટનાઓ
આપણે સામે આવી છે. ને એટલું જ નહીં, પરંતુ જે રીતે અગાઉ પણ મારા કલીગે જે રીતેશ પટેલે જણાવ્યું તેના સંદર્ભમાં આ પ્રમાણે અનેક લોકોના મૃત્યુ પણ થાય છે, અને ખાસ કરીને નિર્દોષ લોકો, કારણ કે શ્રમિકો જે કામ કરતા હોય તેઓના મૃત્યુ થાય છે, તેઓ જે ભોગ બને છે, શ્રમિક અને તેમનો પરિવાર જે ભોગ બને છે, અને તેના કારણે આ ઘટના ન બનવી જોઈએ તે હકીકત છે. પરંતુ આ સંદર્ભે તંત્રની જે નિષ્ક્રિયતા સામે આવે છે તેની સામે સરકારે ચોક્કસ રીતે કોઈ આયોજન કરવું જોઈએ. એટલું જ નહીં, પરંતુ તેઓને જે સાધન, સુરક્ષાના સાધનો, આપે જે પ્રશ્ન પૂછ્યો તેના સંદર્ભમાં સુરક્ષાના સાધનો પૂરતા પ્રમાણમાં શ્રમિકો માટે જે તૈયાર કરવા જોઈએ ને તેઓને આપવા જોઈએ, તેની મદદ પણ લેવામાં આવતી નથી. એટલે કે શ્રમિકોને જે સગવડ જોવી જોઈએ તે સગવડની બદલે અગવડ થાય છે, અને પરિણામે આ પ્રકારની દુર્ઘટના ભોગ લેતી હોય છે. એટલું જ નહીં, પરંતુ તેમાં અનેક નિર્દોષ શ્રમિકોના મૃત્યુ પણ થાય છે. પરિણામે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે સરકારે સજાગતા દાખવી, તેઓને સંદર્ભે કોઈ પણ સર્વે કરાયા પછી આ સંદર્ભેનું કાર્ય હાથમાં લેવું જોઈએ. એટલું જ નહીં, પરંતુ સરકાર દ્વારા પૂરતી સુરક્ષાના પગલાં લઈ અને પછી આ પ્રમાણના નિર્માણાધીન કાર્ય હાથમાં લે તે પ્રમાણેનું આયોજન કરવું જોઈએ. જી બિલકુલ, આભાર. સાથે જોડાયા તે બદલ. તો આ પ્રમાણેની ઘટના ત્યારે જ બનતી હોય છે જ્યારે તંત્રની ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતા હોય અને ભોગે સામાન્ય શ્રમિકો બનતા હોય છે. વધુ એકવાર રાજ્યમાં આવી ઘટના બની છે. હવે આ પરિસ્થિતિને ફરી એકવાર પહેલા રાબેતા મુજબ કરવા માટે કેટલો સમય લાગી શકે છે અને ત્યાં સુધીમાં તો વધુ કામગીરી આગળ વધતી હોઈ શકે તે પ્રમાણેનું થઈ શકતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક દુર્ઘટના સર્જાતાની સાથે જ ફરી એકવાર જે ગતિએ કામ થવું જોઈતું હતું એ નહીં થઈ શકે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જુઓ, વલસાડથી જ્યારે આ સમાચાર સામે આવ્યા છે. આ પ્રમાણેની ઘટના બનતાની સાથે જ પોલીસ અત્યારે ઘટના સ્થળે હાજર છે. કેવા પ્રકારે આ પરિસ્થિતિ સર્જાઈ તેને લઈને તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. અને નવનિર્મિત આ બ્રિજનું ગર્ડર એકાએક પડી પડતા 4 જેટલા શ્રમિકો દબાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. જો કે તે લોકોને બચાવી અને ત્યારબાદ હોસ્પિટલ ખસેડાયા છે.